હલો એવરીવન. ધોરણ 12 ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન. સજીવોના જીવનકાળની સમજૂતી. સજીવના જન્મથી લઈને તેના કુદરતી મૃત્યુને આવડતો સમયગાળો એટલે કે સજીવનો જીવનકાળ. હવે મિત્રો, આ જીવનકાળ દરેક સજીવમાં જુદો જુદો છે. આપણે એમ ના કહી શકાય કે પૃથ્વી પર જન્મ લેતા કે નિર્માણ પામતા કોઈ પણ સજીવનો સમયગાળો કે જીવનકાળ સમાન છે. તો હવે એમાં કેટલાક પ્રકારની વિવિધતા જોવા મળે છે. જેમ કે વિવિધ સજીવોમાં જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા હજારો વર્ષોનો લાંબો પણ જોવા મળે છે. મોટાભાગના સજીવોનો જીવનકાળ આ બંને સીમાંતોની વચ્ચે રહેલો છે. એટલે એમ કહી શકાય કે થોડા દિવસો, થોડા કલાકો તેમજ કેટલાક વર્ષો વચ્ચેનો સમયગાળો જુદા જુદા સજીવો માટે જીવનકાળ હોઈ શકે. તો હવે આ સજીવોનો જીવનકાળ તેના શરીરના કદ સાથે બિલકુલ સંકળાયેલ નથી. એક ઉદાહરણ લઈએ. જેમ કે કાગડો અને પોપટ બંનેનું કદ કે જે કંઈ ખાસ તફાવત ધરાવતું નથી, છતાં જોવા જઈએ તો તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. એટલે કે કાગડાનું આયુષ્ય પોપટના આયુષ્ય કરતાં જુદું છે. એવી જ રીતે જોઈએ કે પીપળાના વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષનો જીવનકાળ ટૂંકો છે. તો હવે આપણે કેટલાક સજીવોનો જીવનકાળ અહીંયા જોઈશું. હવે જોવા જઈએ તો હાથી કે જેનું કદ ઘણું વધારે છે અને કૂતરો કે જેનું કદ ઓછું છે. તો હવે કદની સાપેક્ષે જોવા જઈએ તો પણ અહીંયા એવો કોઈ પણ પ્રકારનો તફાવત આપણે જોતા નથી. તો હવે જોઈએ કે હાથી કે જેનો જીવનકાળ છે 48થી 50 વર્ષ જેટલો. એવા જ કેટલાક અન્ય ઉદાહરણ જેમ કે ગુલાબ કે ગુલાબનું આયુષ્ય છે 35 વર્ષ. કૂતરો કે જે 10થી 13 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે. પતંગિયું 1 થી 2 અઠવાડિયા સુધી જ જીવિત રહી શકે છે. કાગડો કે જે 15 વર્ષ સુધી અને એની સરખામણીમાં પોપટ કે 140 વર્ષ સુધી પણ જીવિત રહી શકે છે. તો હવે આપણને આ જે આંકડા આપ્યા છે એના પરથી આપણે એવું ન કહી શકીએ કે આટલા જ વર્ષ પછી આ સજીવો મૃત્યુ પામશે. બની શકે કે કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ અથવા શરીરની દેહધર્મ વિદ્યાને અનુલક્ષીને પણ સજીવનો જીવનકાળ બદલાઈ શકે છે. એટલે કે ઘણા બધા પરિબળો સજીવના જીવનકાળને અસર કરે છે. એમ જ જોવા જઈએ તો આપણે જોવા જઈએ કે કેળ કે 10થી 15 મહિનાનું જ આયુષ્ય ધરાવે છે. ગાય કે જે 18થી 22 વર્ષ, મગર 60 વર્ષ જેટલું, ઘોડો 25થી 30 વર્ષ, ફળમાખી 40થી 50 દિવસ જેટલું, ડાંગરનો છોડ 3થી 7 મહિના, જ્યારે કાચબો 100થી 150 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ધરાવે છે. એવું કહી શકાય કે કેટલાક કાચબા કે જે 100થી 150 વર્ષ કરતાં પણ વધારે એટલે કે 1000થી 2000 વર્ષ જેટલું પણ આયુષ્ય ધરાવી શકે છે. વડનું વૃક્ષ જો આપણે આંબાના વૃક્ષની સાપેક્ષે લઈએ તો 200 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે, જ્યારે આંબાના વૃક્ષનું આયુષ્ય આટલું વધુ નથી. હવે જોવા જઈએ કે સજીવોનું જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે એક કોષી સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. દાખલા તરીકે આપણે જોઈએ કે અમીબા છે કે પેરામિશિયમ છે. તો હવે આવા એકકોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ એટલે કે કુદરતી મૃત્યુ નથી. તો આપણને પ્રશ્ન થાય કે આવા સજીવોમાં કુદરતી મૃત્યુ કેમ નથી? તો હવે આવા જે સજીવો છે એ પોતાના શરીરના વિભાજનથી
એટલે કે એક પ્રકારનું કોષ વિભાજન જ કહી શકાય કે આવા કોષ વિભાજનથી નવા સજીવનું નિર્માણ કરે છે. તો હવે આવી કોઈક પ્રક્રિયા કે જેના માટે પૃથ્વી પર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા જે આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ તે કહી શકાય. તો હવે આ પ્રજનન કે જેનું પરિણામ શું હોઈ શકે? તો હવે આ પ્રજનનનું પરિણામ એ છે કે પૃથ્વી પર સતત પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવી રાખવા માટેની ઘટના કે જે પ્રજનન છે. તો હવે આપણે આ પ્રજનનને વિસ્તારથી જોઈએ. તો હવે પ્રજનન એવી પ્રક્રિયા છે કે જેને આપણે સજીવનું એક ચોક્કસ લક્ષણ ગણી શકાય. મિત્રો, આપણે ધોરણ 11ના ચેપ્ટર 1માં સજીવના કેટલાક લક્ષણોનો વિસ્તારથી અભ્યાસ કરેલ છે. તો હવે આ લક્ષણો પૈકી પ્રજનન પણ એક હતું. તો હવે સજીવના હોવા માટેના લક્ષણો પૈકી એક ચોક્કસ લક્ષણ કે જે પ્રજનન છે કે જે એવી પ્રક્રિયા છે જેના દ્વારા સજીવ પુખ્ત વયે પોતાના જેવી જ નવી સંતતિનું નિર્માણ કરે છે. તો હવે આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ સર્જે. એટલે કે આમ જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે. તો હવે આપણે કહીએ કે આ જે પ્રજનનની પ્રક્રિયા છે તો આ પ્રજનનની પ્રક્રિયા દરેક સજીવમાં જોવા મળે છે. અપવાદ રૂપે કેટલાક સજીવો કે જે પુખ્ત વયે બીજાના જેવી નવી સંતતિનું નિર્માણ કરવા માટે સક્ષમ નથી. તો આવા સજીવોને આપણે વંધ્ય સજીવો કહી શકાય. જેમ કે વંધ્ય કામદાર માખી કે વંધ્ય માનવ યુગલ કે જે પૃથ્વી પર પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરી શકવા માટે અસક્ષમ છે. તો હવે પ્રજનનથી શું ફાયદો? કે પ્રજનનથી પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાય છે. વિચારીએ કે કેટલાક પ્રાણી જેવા કે ડાયનાસોર કે એ અન્ય કેટલાક પરિબળોથી કે અન્ય કેટલાક ફેરફારોના કારણે દુનિયામાં અત્યારે અસ્તિત્વ ધરાવતા નથી. તો હવે એવું પણ કહી શકાય કે કોઈ એક ક્ષણે કે કાળક્રમે તેમનામાં આવતા બદલાવો, પૃથ્વી પરના ફેરફારો તેમજ તેમની પ્રજનનની અસક્ષમતા તેમના જીવ સાતત્યને ટકાવી રાખવા માટે સક્ષમ ન બની. તો હવે વિશ્વમાં દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. તો હવે આપણે એમ ન કહી શકાય કે દરેકે દરેક સજીવમાં શું આ પદ્ધતિ સરખી છે? તો ના. અન્ય સજીવો, વનસ્પતિ કે પ્રાણીઓ કે જેમાં પ્રજનનની પદ્ધતિઓમાં ખૂબ જ વધારે અલગતાપણું જોવા મળે છે. તો હવે સજીવો પ્રજનન માટે કેવા કેવા પ્રકારના ફેરફારો દર્શાવે? કે સજીવોને પ્રજનન માટે સૌથી પહેલાં તો અસર કરે તેવા પરિબળો જેમ કે તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમની દેહધર્મ વિદ્યા કે જે આંતરિક છે અને બીજા કેટલાક પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. તો હવે અન્ય પરિબળોમાં આપણે પૃથ્વી પર થતા ફેરફારો જેવા કે તાપમાન છે, દબાણ છે, પ્રકાશ છે, આ બધાને પણ લઈ શકાય કે જે બાહ્ય પરિબળો છે. તો હવે આ પ્રજનનના બે પ્રકારો છે. એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. તો હવે આપણે જોઈએ કે જે અલિંગી પ્રજનન છે તો હવે અલિંગી પ્રજનન માટે જ્યારે એક જ પિતૃમાંથી
જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વિના સંતતિનું સર્જન થતું હોય તો આપણે એને અલિંગી પ્રજનન કહી શકીએ. જ્યારે એનાથી તદ્દન વિરુદ્ધ એટલે કે લિંગી પ્રજનન, કે જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર માદા જન્યુનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. તો આ લિંગી પ્રજનનમાં એક અપવાદ છે. જેમ કે આપણે જોયું કે અહીંયા ફક્ત બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે, પરંતુ અપવાદ રૂપે એક જ પિતૃ દ્વારા પણ એટલે કે ઉભયલિંગી કે દ્વિલિંગી સજીવો દ્વારા પણ લિંગી પ્રજનનની ઘટના જોવા મળે છે. દાખલા તરીકે અળસિયું. હવે અળસિયું કે જે દ્વિલિંગી પ્રાણી છે તેમાં નર અને માદા બંને પ્રાણીના પ્રજનન અવયવો એક જ પ્રાણી શરીરમાં જોવા મળે છે. એટલે કે એમાં બે વિરુદ્ધ જાતિના પિતૃ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો હવે આ અળસિયા કે જે પ્રજનન લિંગી પ્રકારે જ કરશે, પરંતુ એમના પ્રજનનની પ્રક્રિયા અન્ય લિંગી પ્રજનન કરતા પ્રાણી કરતાં અલગ છે. હવે જોઈએ કે અલિંગી પ્રજનન કે જેમાં જન્યુઓ નિર્માણ થાય કે ન થાય, પરંતુ જન્યુઓ પરસ્પર સંયોજાતા નથી. જ્યારે લિંગી પ્રજનન કે જેમાં જન્યુઓ પરસ્પર સંયોજાય છે. અલિંગી પ્રજનનની પ્રક્રિયા માટે ફક્ત એક જ પિતૃની આવશ્યકતા છે, જ્યારે સામાન્ય રીતે લિંગી પ્રજનન માટે બે પિતૃની આવશ્યકતા છે. અલિંગી પ્રજનન એક સરળ અને ઝડપી પ્રક્રિયા છે, જ્યારે લિંગી પ્રજનન જટિલ અને ધીમી પદ્ધતિ છે. અહીંયા પ્રજનન એકમો અલિંગી પ્રજનન માટે દૈહિક કોષોના જ બનેલા છે, જ્યારે લિંગી પ્રજનન માટેના પ્રજનન કોષો જનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ અથવા નરજન્યુ અને માદાજન્યુ ધરાવે છે. અલિંગી પ્રજનન કરતા સજીવોની સંતતિઓ આબેહૂબ પિતૃઓ જેવી જ હોય છે, જ્યારે લિંગી પ્રજનન કરતા સજીવોની સંતતિઓ પિતૃઓ કરતાં ભિન્ન છે. તો હવે આપણે આ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનની તમામ ઘટનાઓને વિસ્તારથી સમજીશું. મિત્રો, ફરીથી એકવાર કે પ્રજનન કે જે બે પ્રકારે થઈ શકે છે, અલિંગી અને લિંગી પ્રજનન. એ પૈકી હવે આપણે જોઈશું અલિંગી પ્રજનન. તો હવે આ અલિંગી પ્રજનનની પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, પરિણામે સર્જાતી સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે. એટલે કે આ સંતતિઓના પ્રજનન એકમો દૈહિક કોષોના છે, એટલે જનીનિક દ્રષ્ટિએ સમાન છે. બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન એવા આ સજીવોને એકબીજા માટેની જનીનિક પ્રતિકૃતિ કહી શકાય. દાખલા તરીકે ક્લોન. ઘણા વર્ષો પહેલાં ડોલી નામનું ઘેટું કે જેને ક્લોનિંગ પદ્ધતિથી વિકસાવવામાં આવ્યું હતું. હવે જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન કે એકકોષી સજીવો અને વનસ્પતિઓમાં આ એક સામાન્ય પદ્ધતિ છે, પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અથવા તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અલિંગી પ્રજનન પ્રકારે પ્રજનન દર્શાવતા નથી. પ્રોટિસ્ટા અને મોનેરા જેવા સજીવો કે જેમાં પિતૃકોષ વિભાજિત થાય છે અને બે
નવા કોષો સર્જે છે. તો હવે આ નિર્માણ પામતા નવા કોષો એ વ્યક્તિગત સજીવ તરીકે વર્તે છે અને આ સજીવોમાં વિભાજન એટલે કે કોષ વિભાજન જ પ્રજનનની પદ્ધતિ છે અને જે એક અલિંગી પદ્ધતિ છે. તો હવે આવા એકકોષી સજીવોમાં વિભાજન માટેની એટલે કે કોષ વિભાજન માટેની નવા સજીવ સર્જન કરવા માટેની જે પદ્ધતિ છે એ વિવિધ છે. આપણે કહ્યું છે એમ કે એકકોષી સજીવો સિવાય કોઈ પણ સજીવો પૃથ્વી પર અમર નથી. તો હવે આવું કેમ? તો હવે એકકોષી જે સજીવો છે એ ફક્ત કોષ વિભાજન પામે છે અને નવો સજીવ અવતરે છે. તો હવે એકકોષી આ જે સજીવો છે કે જેમાં અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ જોવા મળે છે. અહીંયા એમનું કોષ વિભાજન અને પ્રજનનની પ્રક્રિયા બંને એક જ સમાન છે એ વાતને પણ આપણે નકારી શકાય નહીં. હવે જોઈએ કે દ્વિભાજન. તો હવે કેટલાક સજીવો દ્વિભાજન પ્રકારે અલિંગી પ્રજનન દર્શાવે છે. તો હવે આવા ઘણા એકકોષી સજીવો દ્વિભાજનથી પ્રજનન કરે છે જેમાં કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થઈ દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે. દાખલા તરીકે અમીબા અને પેરામીશિયમ. તો હવે આપણે જોઈએ કે અહીંયા પિતૃકોષ તરીકે અમીબા છે. જ્યારે કોષ વિભાજિત થાય એ દરમિયાન કોષના કદમાં વધારો થાય છે. કોષ કેન્દ્ર બેવડાય, દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થાય, કોષ રસ વિભાજિત થાય અને છેવટે બે નવા વ્યક્તિગત સજીવો એટલે કે બાળકોષો નિર્માણ પામે. એટલે કે અહીંયા આપણે જોઈએ છે કે એક પિતૃકોષ તરીકે લીધેલ અમીબા જેના કોષ વિભાજન એટલે કે એનું દ્વિભાજન એમાંથી જ બે નવા બાળકોષો નિર્માણ પામે છે. તો હવે અમીબામાં જોવા મળતું આવું દ્વિભાજન સરળ દ્વિભાજન પણ હોઈ શકે, અનુપ્રસ્થ દ્વિભાજન પણ હોઈ શકે અથવા આયામ દ્વિભાજન પણ હોઈ શકે. એટલે કે એકકોષી સજીવોમાં દાખલા તરીકે અમીબા કે જ્યાં કોષના કોઈ પણ ખૂણેથી ગમે તે દિશાએથી કે ગમે તે બાજુએથી જ્યારે વિભાજન થાય અને નવા બે બાળકોષો સર્જાય તો પિતૃકોષ બે નવા બાળકોષો સર્જે છે જે સરળ પ્રકારનું વિભાજન અથવા દ્વિભાજન કહી શકાય. કલિકા સર્જન. અહીં યીસ્ટમાં વિભાજન અસમાન છે અને નાની નાની કલિકાઓ સર્જાય છે જે પ્રારંભમાં તો પિતૃકોષ સાથે જોડાયેલ હોય છે, પરંતુ આ કલિકાઓ છૂટી પડે છે, પુખ્ત બને છે અને નવા સજીવ તરીકે અસ્તિત્વ પામે છે. દાખલા તરીકે અહીંયા પિતૃકોષ તરીકે લીધેલ યીસ્ટ. અહીં કોઈ એક બાજુએથી નાની કલિકા સર્જાય છે જેમાં પણ જેટલું જનીનિક દ્રવ્ય કે જેટલું કોષીય દ્રવ્ય છે એ બધું જ કોષીય દ્રવ્ય નવી સર્જાતી કલિકામાં પણ પ્રસરણ પામે છે. પરિણામે આ મુખ્ય પિતૃકોષ સાથેથી કલિકા છૂટી પડે છે અને આ છૂટી પડેલ કલિકા એ નવા કે સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો હવે આપણે જોયું તેમ દ્વિભાજન કે જેમાં બિલકુલ સરળ પ્રકારે નવા સજીવો અસ્તિત્વ ધરાવે છે, કલિકા સર્જન કે જેમાં
વિભાજન થઈ કલિકાઓ સર્જાય છે, કલિકાઓ સર્જાય અને કલિકા છૂટી પડી નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. કોષ્ઠન અને બીજાણુ નિર્માણ કે કેટલાક પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ સંકોચી પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ રચે છે. આ માટે કોષનો સ્ત્રાવ આંતરિક બાજુએથી જ થાય છે, જેથી આ પ્રક્રિયાને કોષ્ઠન કહે છે. કોષ્ઠન થવું એટલે કે મજબૂત ત્રિસ્તરીય આવરણ કોષની આજુબાજુ રચાવવું. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે કોષ્ઠન તૂટે છે અને એમાંથી નવા કૂટપાદીય બીજાણુ સર્જાય છે. બીજાણુ આસપાસના માધ્યમમાં મુક્ત રીતે અમીબા તરીકે વિકાસ પામે છે, જેને બીજાણુ સર્જન કે બીજાણુ નિર્માણ પણ કહે છે. પ્લાઝ્મોડિયમ જેવા પ્રજીવો પણ આ જ પ્રકારે બીજાણુ નિર્માણ કરતા માલુમ પડે છે. તો હવે આ જે કોષ્ઠન છે તે મજબૂત ત્રિસ્તરીય આવરણ છે. આ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે જેમાં વારંવાર કોષ વિભાજન થઈ અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે ત્રિસ્તરીય આવરણ તૂટી એમાંથી મુક્ત થતા બીજાણુઓ એટલે કે કૂટપાદીય બીજાણુઓનું નિર્માણ થાય છે. જેથી આ સમગ્ર પ્રક્રિયાને આપણે બીજાણુ નિર્માણ કહીશું. ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનન કે જેના માટે વિશિષ્ટ અલિંગી પ્રજનન જોવા મળે છે. અહીં ફૂગ અને લીલમાં જેમ કે પેનિસિલિયમ કે જેમાં કણી બીજાણુઓ નિર્માણ પામી મુખ્ય આધારથી અલગ થઈ અને એમાંથી સ્વતંત્ર નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ચલ બીજાણુઓ એ અત્યંત સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. તો હવે આપણને કેટલાક સજીવોમાં કણી બીજાણુ કે કેટલાક સજીવોમાં ચલ બીજાણુઓ જોવા મળે છે. તો હવે આ જે કણી બીજાણુ છે એ મુખ્ય આધારથી છૂટા પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ પામી શકે છે, પરંતુ તે અચલિત છે. જ્યારે ચલ બીજાણુ જેમ કે ક્લેમિડોમોનાસ લીલ કે જેમાં જોવા મળતા બીજાણુઓ ચલિત છે. એવા જ કેટલાક અન્ય ઉદાહરણ જેમ કે હાઇડ્રા અને વાદળી. હાઇડ્રામાં મુખ્ય સજીવ સાથે કલિકા ચોંટેલી હોય છે, એટલે કે મુખ્ય સજીવમાંથી જ નિર્માણ પામે છે. પ્રારંભિક રીતે આ કલિકા પુખ્ત બને છે અને છૂટી પડી સ્વતંત્ર સજીવ તરીકે નિર્માણ પામે છે. જ્યારે વાદળી જેવી જે પણ રચના છે એમાં અંતઃકલિકા જેમ્યુલ્સ પણ કહી શકાય એનું નિર્માણ થાય છે અને આ જેમ્યુલ્સમાંથી સ્વતંત્ર વાદળીનું નિર્માણ થઈ શકે છે. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન. તો મિત્રો, સામાન્ય રીતે આપણે જોયું કે કેટલીક સરળ એકકોષીય રચનાઓ કે જેમાં અલિંગી પ્રજનન જોવા મળે છે, જ્યારે વનસ્પતિઓમાં આ જ અલિંગી પ્રજનનને આપણે વાનસ્પતિક પ્રજનન પણ કહી શકાય. તો હવે વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન કે જેમાં અલિંગી પ્રજનન કરતાં વધુ સુયોગ્ય શબ્દ ગણી શકાય. હવે વાનસ્પતિક પ્રજનન માટે
વનસ્પતિઓમાં જોવા મળતી કેટલીક રચનાઓમાં ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, ગાંઠામૂળી, ગ્રંથિલ કે કંદ વગેરે જેવી રચનાઓ દ્વારા નવી સંતતિઓ સર્જાય છે. તો હવે આ બધી રચનાઓના ઉપયોગથી વ્યવહારિક દ્રષ્ટિએ, ઔદ્યોગિક દ્રષ્ટિએ કે ઉત્પાદન દ્રષ્ટિએ પણ આ રચનાઓના ઉપયોગનો માનવજાતના કલ્યાણ અર્થે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. આવી રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. આ રચનાઓમાં બે પિતૃઓ આવશ્યક નથી, જેથી આપણે તેને અલિંગી પ્રજનન જ ગણીશું. તો હવે આવી અલિંગી પ્રજનનની રચનામાં જોવા મળતી કેટલીક રચનાઓ, જેમ કે આકૃતિમાં ત્રાદશ્ય થાય છે એમ બટાકામાં જોવા મળતી ગ્રંથિલની રચના કે આંખની રચના. તો હવે જો આટલી ગ્રંથિલની રચનાને કાપી અને એનું ફરીથી ભૂમિમાં આરોપણ કરવામાં આવે તો એમાંથી નવા સજીવનું સર્જન થઈ શકે છે. તે જ પ્રકારે આદુ જેવા પ્રકાંડની ગાંઠામૂળી રચનાઓ. રામબાણ જેવી વનસ્પતિમાં જોવા મળતી પ્રકલિકા. તો હવે આ જે પ્રકલિકા નિર્માણ પામે છે એ મુખ્ય વનસ્પતિ સાથે જોડાયેલ છે, પરંતુ કેટલાક સંજોગો વશાત એ રચના મુખ્ય વનસ્પતિથી અલગ થાય છે અને એમાંથી નવી સંતતિ કે નવા છોડનું નિર્માણ થઈ શકે છે. પાનફૂટી કે પાનફૂટીના પર્ણ ખાંચયુક્ત છે. તો આવા ખાંચયુક્ત પર્ણની કિનારીએ કે એની સપાટી પર નાની નાની પર્ણકલિકાઓ સર્જાય છે. આ પર્ણકલિકાઓ પણ છૂટી પડી ભીની જમીનના સંપર્કમાં આવતા એમાંથી નવી રચનાઓનું સર્જન થઈ શકે છે. એ જ પ્રકારે ભૂસ્તારિકા તરીકે જળકુંભી. મિત્રો, આવા કેટલાય ઉદાહરણ છે, જેવા કે જળશૃંખલા છે, ફુદીનો છે, અબૂટી છે, ઘાસ છે વગેરે, કે જેમાં આવી વિવિધ વાનસ્પતિક પ્રજનનની રચનાઓ દ્વારા નવી વનસ્પતિનું નિર્માણ થઈ શકે છે. કેટલાક સજીવો કે જેમાં સજીવનો દેહ અલગ ભાગો કે ટુકડામાં વિભાજિત થાય અને દરેકે દરેક ટુકડો વળી પાછો પુખ્ત પ્રાણીમાં ફેરવાઈ જાય, એવી અલિંગી પ્રજનનની રચના કે જેને અવખંડન પ્રકારે અલિંગી પ્રજનન કહીશું. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા. તો હવે પ્લેનેરિયા એટલે કે કૃમિ. તો હવે આવા કૃમિની રચનામાં જ્યારે કૃમિના જેટલા પણ શરીરના ભાગો કે ટુકડા અલગ થશે, એમાંથી નવા સજીવનું સર્જન થશે. અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જુદા જુદા ભાગ દર્શાવતો એક જ સજીવ કે જેને ટુકડામાં વિભાજિત કરતા ફરીથી સ્વતંત્ર આખા સજીવ તરીકે દૈહિક રૂપાંતરણ પામે છે. એટલે કે એક જ પ્રાણી સજીવના 3 ટુકડા થયા તો એ 3એ 3 અલગ સજીવનું નિર્માણ કરે છે. એવું જરૂરી નથી કે 3 જ ટુકડા થાય. 3થી ઓછા, 3થી વધારે જે પણ ટુકડા થશે, પરંતુ પ્રત્યેક ટુકડામાંથી સ્વતંત્ર નવો સજીવ સર્જાશે. થેન્ક યુ. નેક્સ્ટ lecture, next video. Thank you.